ગુજરાત સહિત દેશમાં હાલ મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિ છે અને હવે આઈટીઆર ફાઇલ કરવાની તારીખ પણ નજીક છે। આઈટીઆર 1 અને આઈટીઆર 2 ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, જેના કારણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફિસમાં ઓવરટાઈમ ચાલી રહ્યો છે અને એટલા માટે હાલની પરિસ્થિતિને જોતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઉદ્યોગ સંગઠનો આઈટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવાની માંગ કરી રહ્યા છે। અત્યારે હું એક સીએની ઓફિસમાં હાજર છું। મારી સાથે અનેક સીએ છે। ગુજરાતમાં પૂર પ્રકોપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આવનારા દિવસમાં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે। ત્યારે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાની જે તારીખ છે આ મહિનાનો અંતિમ દિવસ છે, તો એને શા માટે વધારવામાં આવે એના કારણો પણ આપણે સીએ પાસેથી જાણીએ। દીપકભાઈ, તમે શું ચાહો છો? જનરલી આપણે જાણીએ છીએ કે આઈટીઆર 1 અને 2ની ડ્યુ ડેટ ઓલમોસ્ટ નજીક આવી ગઈ છે। 31 જુલાઈ હોય છે, પણ છેલ્લા ઘણા દિવસથી તમે પણ જોઈ શકો છો કે ગુજરાતમાં વરસાદે ઘણા હેરાન કર્યા છે લોકોને અને ઘણા રીજન આપણે ફ્લડ ઓરિએન્ટેડ છે। તો આ વખતે એ લોકો માટે આપણે થોડું ડેટ એક્સટેન્ડ કરી દઈએ, કેમ કે સામાન્ય જનજીવન થોડું ડિસ્ટર્બ થયું છે વરસાદના લીધે। ઇવન અમદાવાદ જેવી સિટીમાં પણ આપણે જોયું છે કે લોકોના ઘરોમાં પાણી આ વખતે આવી ગયા છે। તો હું ગુજારિશ કરીશ કે એટલીસ્ટ થોડા દિવસો એક્સટેન્ડ કરી દે તો એમનું આપણે જે આઈટીઆર ફાઇલિંગ છે એ ટાઈમથી કરી શકીએ। અન્ય સીએ છે એમનો પણ આપણે અભિપ્રાય લઈએ। તમે શું કહેવા માંગો છો સીબીડીટીને? દર વર્ષે ટેક્સ ફાઇલર્સના નંબર્સમાં ઘણો વધારો થઈ રહ્યો છે। નવા ફાઇલર્સ આવી રહ્યા છે જેમને ટેક્સ રિટર્ન ભરવા માટેની જવાબદારી આવે છે। કાયદાની જોગવાઈઓ પણ ઘણી સુધરી રહી છે, ચેન્જ થઈ રહી છે, જેના કારણે ઘણા બધા નવા ટેક્સ પેયર્સ કવર થઈ રહ્યા છે। તો એ લોકો ફર્સ્ટ ટાઈમર્સ છે જે પહેલી વાર રિટર્ન ફાઇલ કરી રહ્યા છે, તો એમના માટે રિટર્ન ફાઇલ કરવા માટે જો પૂરતો સમય મળી રહે તો એ સાચું કાયદાનું પાલન કરી શકે અને રિટર્ન ફાઇલ કરી શકે, જેનાથી ગવર્મેન્ટને પણ ફાયદો થશે। હા, તમે શું કહેશો? અત્યારે અહીંયા પૂરની સ્થિતિનું નિર્માણ છે, તેથી ડેટા આવવામાં બી મુશ્કેલ થઈ રહી છે અને અમારે ડેટા રિકન્સિલિએશન કરવામાં, જેમ કે શેર બજારના ડેટા અમારે ગવર્મેન્ટના પોર્ટલ જોડે બી મેચ કરવો પડતો હોય છે, જેમાં અમારે સમય વધારે જતો હોય છે। તેથી અમારો ઓફિસનો ટાઈમ છે તેવી 8 કલાકથી અમે 12-16 કલાક અહીંયા કાઢીએ છીએ, તો બી રિટર્ન સમયસર ફાઇલ થતા નથી। આધાર ઓટીપીના બી ઘણીવાર પોર્ટલ ઉપર ગ્લિચીસ હોય છે અને લોકો બી સમયસર એટલી અવેરનેસ નથી લોકોમાં કે ડેટા સમયસર અમે કેટલી રિમાઇન્ડરો આપીએ છીએ છતાં બી ડેટા ટાઈમસર મળતો હોતો નથી। તેથી એક વિનંતી છે કે થોડી ડ્યુ ડેટ એક્સટેન્ડ કરવામાં આવે। બિલકુલ। તો ગુજરાત છે એ શેરબજાર આધારિત રાજ્ય છે। અહીંયા ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટરની સંખ્યા પણ મોટા પ્રમાણમાં દર વર્ષે વધતી જાય છે, તો એમને પણ આઈટીઆર ફાઇલ કરવાનું છે। બીજો કુદરતી પ્રકોપ પણ છે, તો આવા કારણોસર જો આ મહિનાની અંતિમ તારીખના બદલે એકાદ સપ્તાહ ઓગસ્ટનું વધારી દેવામાં આવે તો સરળતાથી લોકો મોટી સંખ્યામાં આઈટીઆર ફાઇલ કરી શકે। કેતન જોશી, અમદાવાદ।